હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું મેંગો મિલ્કશેક। ઉનાળો આવી ગયો છે તો કેરીની સિઝન પણ આવી ગઈ છે અને સરસ મજાની મીઠી મીઠી કેરી મળવા લાગી છે। તો આજે આપણે ઝટપટ બની જાય એવું મેંગો મિલ્કશેક બનાવીશું। એકદમ સરસ અને ઝડપથી બનીને તૈયાર થઈ જશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ છે। તો ચાલો આપણે હવે બનાવીએ મેંગો મિલ્કશેક। મેંગો મિલ્કશેક બનાવવા માટે મેં પાકેલી 3 કેરી લઈ લીધી છે। હવે હું આની છાલ ઉતારી લઈ અને એને નાના નાના કટકા કરી લઈશ। તો મેં કેરીને એકદમ નાના નાના ટુકડામાં કટ કરી લીધી છે। હવે આપણે આની અંદર સાકર એડ કરીશું। તમારી કેરી કેવી મીઠી છે એ પ્રમાણે સાકર એડ કરવાની। ખાંડનો ઉપયોગ નથી કરવાનો, સાકર જ લેવાની, કારણ કે સાકર ખાવામાં ઠંડી હોય છે અને કેરીની તાસીર ગરમ હોય છે, એટલે સાકરનો ઉપયોગ કરવાનો। હું 3 ચમચી સાકર લઈશ। મારી કેરી મીઠી છે એટલે હું વધારે સાકરનો ઉપયોગ નથી કરતી। અને 1 ગ્લાસ એકદમ ઠંડુ દૂધ એડ કરીશું। બીજું દૂધ આપણે પછી એડ કરીશું, પહેલાં 1 ગ્લાસ એડ કરીને હું આને બ્લેન્ડર જ ફેરવી દઈશ। તો આપ જોઈ શકો છો કે આપણું મેંગો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું છે। હવે હું આને સર્વ કરી લઈશ। સર્વ કરવા માટે મેં એક કાચનો ગ્લાસ લઈ લીધો છે। આપ જોઈ શકો છો કે એકદમ સરસ બ્લેન્ડર ફેરવ્યું હતું તો એકદમ સરસ સ્મૂધ બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ ઘટ પણ નથી અને પતલું પણ નથી। એ રીતે બનીને આપણું મેંગો મિલ્કશેક તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આની અંદર થોડા કાજુ અને થોડા પિસ્તાથી ગાર્નિશિંગ કરી દઈશું। તો આપ જોઈ શકો છો કે આપણું મેંગો મિલ્કશેક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। એકદમ સરસ અને સાકરનો ઉપયોગ કરે છે એટલે હેલ્ધી પણ છે। અને અત્યારે ઉનાળાની સિઝન આવી છે તો કેરી પણ આવી ગઈ છે, તો સરસ મજાનો મેંગો મિલ્કશેક આપણું બનીને તૈયાર થઈ ગયું છે। અને જો દોસ્તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવશો કે તમને આ રેસીપી કેવી લાગી। થેન્ક યુ।